एनआईए गुजरात सहित 5 राज्यों में दरोड़ा पाड्या। गुजरात अलकायदा आतंकवादी कावतरू केस में 5 राज्यों में दरोड़ा पाडवामां આવ્યા છે। गैरकायदेसर बांग्लादेशी घूसणखोरों साथे जोड़ाયેલા नेटवर्क सामे 5 राज्यों में 10 स्थलों पर कार्यवाही हाथ धरवामां આવી છે। पश्चिम बंगाल, त्रिपुरा, मेघालय, हरियाणा और गुजरात में विविध शंकास्पदों और तेमना सहयोगीओना परिसરની तपास करवामां આવી રહી છે। आ तपास दरमियान घणा डिजिटल उपकरणों और गुनाहित दस्तावेजों पण मळी આવ્યા છે, जेने फोरेन्सिक तपास माटे मोकलवामां આવ્યા છે। आ तपास दरमियान सामे આવ્યું છે કે 4 बांग्लादेशी नागरिको नकली भारतीय ओळखपत्रोनो उपयोग करी गैरकायदे भारतमां प्रवेश्या हता। તે બધા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે અને તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીઓ ભારતમાં ભંડોળ એકત્ર કરવામાં આવે અને તેને બાંગ્લાદેશમાં સક્રિય અલ-કાયદા સભ્યોને ટ્રાન્સફર કરવામાં સામેલ હતા। તેઓ દેશના યુવાનોને ઉશ્કેરવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા। આ કેસ એનઆઈએ દ્વારા જૂન 2023માં યુએપીએ, આઈપીસી અને વિદેશી કાયદાની કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો। एनआईए 10 नवेम्बर 2023 रोज अमदावादनी स्पेशल एनआईए कोर्ट में आ केस में 5 आरोपीओ सामे चार्जशीट पण दाखल करी हती। दिल्ली में ब्लास्ट बाद सरहदी जिला कच्छ में पण सघन चेकिंग हाथ धरवामां આવ્યું છે। पश्चिम कच्छ एसओजी द्वारा भूज शहरी होटेल और लॉन्ज में तपास हाथ धरवामां આવી છે। आ तपास में सामे આવ્યું છે કે एक होटेल में काश्मीरना कुपवाड़ानो परिवार रोकाયેલો છે। તેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે કાશ્મીરમાં બરફ વર્ષા શરૂ થતા રોજગાર માટે તેઓ વિવિધ રાજ્યોમાં જતા હોય છે। એસઓજીએ કુપવાડા પોલીસનો સંપર્ક કરી પરિવાર વિશે માહિતી મંગાવી છે। જો કે અત્યાર સુધીની તપાસમાં પરિવાર પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ કે માહિતી નથી મળી। એસઓજીએ ભુજની જનતા ઘર હોટલ સંચાલકો સામે કાર્યવાહી કરી છે અને તપાસમાં સામે આવ્યું છે કે અહીં રોકાયેલા લોકોનું સરનામું, મોબાઈલ નંબરની નોંધણી નહોતી કરવામાં આવી। होटल में 2 कश्मीरी युवक, 1 महिला तथा 3 बाळको मळी आवेल हता अने जेमना રહેણાંકના રજિસ્ટ્રેશન बाबते पूछपरछ करता तेमणे मात्र एक व्यक्तिનું रजिस्ट्रेशन करेલું હતું। बीजा कोईना आईडी पुरावा के कोई माहिती लीधेल हती नहीं। એટલે જે શંકા ઉદ્ભવે એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં અમે તાત્કાલિક હોટલ માલિક તથા જે કશ્મીરી પરિવાર જે હતો તે લોકોને એસઓજી ખાતે લેતા આવેલ અને હોટલ સંચાલક વિરુદ્ધ અમે ગુનો દાખલ કરેલ છે। दिल्ली महत्वपूर्ण समाचार। વધુ એક વિસ્ફોટક અવાજ સંભળાયો। બહિપાલપુરમાં વિસ્ફોટક અવાજ સંભળાયો છે। રેડિશન હોટલ નજીક વિસ્ફોટક અવાજ સંભળાયો। દિલ્હી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। રેડિશન હોટલ નજીક વધુ એક વિસ્ફોટક અવાજ સંભળાયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે। હાલ તો દિલ્હી પોલીસે તે ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે અને આગળની તપાસ હાથ ધરી છે। બહિપાલપુરમાં વિસ્ફોટક અવાજ સંભળાયો હોવાનું સામે આવ્યું છે। મહિપાલપુરમાં રેડિશન હોટલ નજીક વિસ્ફોટક અવાજ સંભળાયો છે અને હાલ તો પોલીસ છે તે ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે અને આગળની તપાસ હાથ ધરી છે। દિલ્હીમાં હુમલા બાદ વધુ એક વિસ્ફોટક અવાજ, આતંકી હુમલા બાદ વધુ એક વિસ્ફોટક અવાજ સંભળાયો છે। રેડિશન હોટલ નજીક આ વિસ્ફોટક અવાજ સંભળાયો છે। તો વધુ એક વિસ્ફોટકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। બસનું ટાયર ફાટવાનો અવાજ આવ્યો હતો। વિસ્ફોટક અવાજનો કોલ મળ્યો હતો અને આ મામલે સામે આવ્યું છે કે બસનું ટાયર ફાટવાનો આ અવાજ હતો। વિસ્ફોટક અવાજનો જે કોલ મળ્યો હતો ને ત્યારબાદ તપાસ પણ કરવામાં આવી હતી। તપાસમાં સામે આવ્યું છે કે બસનું ટાયર ફાટવાનો અવાજ હતો। દિલ્હીમાં વિસ્ફોટક અવાજ સંભળાયો હતો ત્યારબાદ પોલીસની ટીમ છે તે પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે। જો કે આ વિસ્ફોટકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। બસનું ટાયર ફાટવાનો અવાજ આવ્યો હતો તે પ્રકારનો ખુલાસો વિસ્ફોટક અવાજનો કોલ મળતા જ પોલીસ પણ પહોંચી ચૂકી હતી। તપાસ કરવામાં આવી અને આ તપાસ દરમિયાન જે સામે આવ્યું છે કે બસનું ટાયર ફાટવાનો અવાજ હતો। વાત અમદાવાદની છે। એનસીપી કાર્યાલય પર આઈટીનું સર્ચ। આશ્રમ રોડ પર આવેલા કાર્યાલયમાં સર્ચ ઓપરેશન ચાલુ છે। અજીત પવાર જૂથી એનસીપી કાર્યાલય પર તપાસ કરવામાં આવી। અલગ અલગ પાર્ટીના કાર્યાલય પર કાર્યવાહી ચાલી રહી છે। તો હાલ આઈટીની એનસીપી પર કાર્યાલય તપાસ ચાલુ છે। ગુજરાતમાં વહેલી સવારથી જ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સપાટો બોલાવ્યો છે। ગાંધીનગરમાં એક રાજકીય પાર્ટીના ત્યાં દરોડા પડ્યા બાદ અમદાવાદમાં પણ
એક રાજકીય પાર્ટીની ઓફિસ છે કે જ્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જે ગુજરાત પ્રદેશ કાર્યાલય છે કે જ્યાં આઈટીની ટીમ પહોંચી હતી અને આઈટીની ટીમ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. જોઈ શકો છો આપ જે આશ્રમ રોડ સ્થિત આ કાર્યાલય છે કે જ્યાં આઈટીના જે અધિકારી અને કર્મચારી પહોંચ્યા હતા અને તેમના દ્વારા હાલ બંધ બારણે અહીં તપાસ ચાલી રહી છે. એટલે કહી શકાય તો ગુજરાતમાં આજે વહેલી સવારથી જ અલગ અલગ જગ્યાઓ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા જોવા મળ્યા હતા અને ત્યારબાદ આ જે ટીમ છે તે મોડી સાંજે અહીં જે આશ્રમ રોડ સ્થિત પ્રદેશ કાર્યાલય છે ગુજરાત પ્રદેશ કાર્યાલય ત્યાં પહોંચી હતી અને અલગ અલગ જે બાબતોને લઈને તપાસ હાથ ધરી છે. કેમેરામેન અમિત શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જૂનાગઢમાં જેલમાંથી લખાયેલા પત્રનો મામલો. પત્ર મામલે જેલર દીપક ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. આ પત્ર 2-3 મહિના પહેલા લખાયેલો હોઈ શકે છે. પત્રમાં બુટલેગરનું નામ લખાયું છે. પત્રની કરવામાં આવી રહી છે તપાસ. આ પત્રમાં ઉલ્લેખ તમામ લોકોના નિવેદન લેવામાં આવશે. લેટર વાયરલ થયોથી જેલમાંથી લખેલો છે એવું કહેવામાં આવે છે, પરંતુ આ લેટર 2-3 મહિના પહેલાનો હોઈ શકે છે અને આ લેટર બાબતે કોને લખ્યો, કેવી રીતના ગયો એની તપાસ જે અમે ચાલુ છે અને આ અંગેની અમે સંપૂર્ણ કાર્યવાહી કરી અને અમારી વડી કચેરી ખાતે આનો જે આખો અહેવાલ છે તે મોકલવામાં આવશે.